મેઘરજથી બ્રેકિંગ મળી રહ્યા છે। મેઘરજનગરના બસ સ્ટેશન સામે આવેલા પેટ્રોલ પંપ પાછળ વસવાટ કરતા કેટલાક પરિવારો પર પથ્થરબાજી કર્યાના આક્ષેપ। પથ્થરબાજી કરી પરિવારોને બાનમાં લીધાના આક્ષેપ। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમે વર્ષોથી રહીએ છીએ, 40-50 વર્ષથી રહીએ છીએ। અમે સરાણી વસ્તીની ગુમ છે। અમે પેટ્રોલ પંપની પાછળ રહીએ છીએ। અમારો કોઈ વારિસદાર નથી। આટલા વર્ષથી રહ્યા લહેરી છે, રહીમ લહેરી, તે અમારી કને ફોલાઈ પટેલ તમનું મકાન બની આલો, પંચાયત કાંઈ નહીં કરે અને હું રહીમ લહેરી કરી આલો તો અમારી પાસે 5.5 લાખ રૂપિયા લઈ ગયો। અમારા 15-20 ઘર છે છાપરા સાહેબ, અમારા 200 પરિવાર છે નાના મોટું, અને રોજ અમારે રાતે 2 વાગે 3 વાગે આવે, તમારે ઘરમાં દારૂ મૂકી દો, પેટ્રોલ સાડીને બાળી મેલો, બમ મૂકી દો, ગામમાં ચોરી થશે તો હું ચોરી શું કરું તો ઇન્જામ તમારા પર આવશે। તો અમારો સાહેબ કોઈ માનતું નથી, તો અમારો કોઈ ગરીબ પરિસ્થિતિનો વારિસદાર અમારો કોઈ નથી। તો આપ સરકાર છો, અમારી આટલી વિનંતી છે। અમારી પાસે સળંગો આવી જશે પલોટની, પણ આ પંચાયત પણ અમારું માનતી નથી। હા ભાઈ, તો અમારે ક્યાં જવું સાહેબ? તો આટલી રજૂઆત આપણને કરું છું, તો અમારા ગરીબ સ્ત્રીની આજ તમે રાખી રાખજો। બેન દીકરીઓને છેડખાની કરે છે, લેટરિંગ જેટ કો બી છેડખાની કરે છે, નાની નાની છોકરીઓને પણ સતાવે છે, બૈરા ઉપર બી અંજામ લખાવે। પોલીસ સ્ટેશન અમારા નામ 5 બૈરાને લખાયેલા છે। એક આ બેબી છે, આ બેબી શું મારવાની છે? આજે નાની નાની બાળકુંવારી છોકરીઓને પોલીસ સ્ટેશનમાં બી 5 જણીને નામ લખાય છે। આ તમે આપ સરકાર થઈને અમારી સુવિધા નહીં કરો તો કોણ કરશે? અમારો વારિસદાર કોણ લેશે? કાલ હવાર અમે મરી જઈએ, પીટી જઈએ, અમે છાપરા વાળા છીએ સાહેબ। સરકારે બહુ સુવિધા કરી તો અમારા ગરીબ લોકો માટે આટલી મહેરબાની। રાતે સાહેબ 11 વાગે માણસ આવ્યા, આમ રહેમદારી 4 માણસ લઈને આવ્યો। 11 વાગ્યાથી આવ્યો તો 4 વાગ્યા સુધી પથ્થરબાજી કરી, તો અમારા લોકોને ગરીબને કોઈને ઊંઘવા નથી। અમારા લોકો બૈરા છોકરા ઉઠી ગયા છાપરા, અમારા છાપરા પર તોડી નાખ્યા। અને આપ અમારું નામ આમ તો ડબગર અમારે સાક્ષી પુરાવો છે। ડબગરના આ ધાબા ઉપરથી પેલો ડગલો છે તો પથ્થરબાજી કરી, અને રાતના 4 વાગ્યા સુધી પથ્થરબાજી કરી, 4:30 વાગે પતી ગયા નાહી ગયા સાહેબ। નાના છોકરાઓ છે સાહેબ, આ છોકરાઓ 2 વાગ્યાથી પથ્થરબાજી ચાલુ થઈ છે તો સવારના 5 વાગ્યા સુધી અરવલ્લી જિલ્લો, મોડાસા, મેઘરજ તાલુકો સાહેબ। અમે મેઘરજના રવાસી છીએ। પૂરું પેપર અને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, એકાઉન્ટ નંબરો, જે ગેસ બોટલના મહિલા મંડળમાં બહેરાઓને બધી રીતનું સાહેબ આધાર કાર્ડ ઉપર રહીએ છીએ, અને આધાર પુરાવો અમારો હોય છે। ગોચર ખાતાની જમીનને સાહેબ નવા સત્તી સાહેબે એમને પંચાયતે। માલપુરથી અલ્પેશ ભાટિયા સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ।